કરે છે ને ત્યારે શિવજી કાશીમાં પોતાના ત્રિશૂળ ઉપર કાશી ક્ષેત્રને ધારણ કરે છે. શિવજી કાશીમાં કાશી ક્ષેત્રને પોતાના ત્રિશૂળ ઉપર ધારણ કરે છે. કાશી ક્ષેત્રમાં જે સજ્જન, જે શુદ્ધ આત્મા ભૂદેવો રહી જાય છે અને જે ગ્રંથો રહી જાય છે ને પ્રલયના સમયે, એ જ ગ્રંથોથી, એ જ મનુષ્યોથી પાછી સૃષ્ટિનું સર્જન પાછું થાય છે. આ રીતે આપણા ગ્રંથો આપણાને યુગો યુગોથી પાછા મળે છે. તમે કહેતા જાણતા હશો કે શિવજીના લગ્નમાં ગણપતિ પૂજન થાય છે. હા, કેમ? યુગો યુગોથી ભગવાન જન્મ લેતા આવ્યા છે આપણા માટે, તમારા માટે, મારા માટે. હા, યુગો યુગોથી આપણો ઉદ્ધાર કરવા માટે માના પેટમાં જાય છે પોતે અને પાછા ગર્ભથી જન્મ લે છે કે આપણે ક્યાંક કશું સમજી શકીએ જીવનને. હા, આપણા માટે. નહીતર એ તો નિર્ગુણ નિરાકાર છે, એને જન્મ લેવાની ક્યાંય જરૂર નથી. પણ અહીંયા વ્યાસજી સમજાવી રહ્યા છે. શું સમજાવી રહ્યા છે? કે વ્યાસજીને નારદજી કહી રહ્યા છે કે તમે ભૂલી રહ્યા છો કે ભગવાનનું નામ સ્મરણ છે ને એ બહુ મોટો ઉપાય છે જીવનનો. પૂર્વે મારું જન્મ હું તમને સંભળાવી રહ્યો છું. આ નારદજી વ્યાસજીને કહી રહ્યા છે. શું બતાવી રહ્યા છે? કે પૂર્વે હું એક કામ કરવા વાળી દાસીનો પુત્ર હતો. નારદજી પૂર્વે પોતાનો જન્મ બતાવી રહ્યા છે વ્યાસજીને કે હું પૂર્વે કામ કરવા વાળી દાસીનો પુત્ર હતો. આ દાસી એક બ્રાહ્મણને ત્યાં, ભૂદેવને ત્યાં કામ કરતી હતી, ગાયો દોતી હતી, છાણવા સીધા કરતી હતી. આ ભૂદેવને ત્યાં એક દિવસ સંતોનું આગમન થયું. ચતુર્માસમાં એ સંતો ત્યાં રોકાણા અને આ સંતોનું આગમન થયું તે આ મારી મા જે દાસી હતી એણે સંતોની ચતુર્માસમાં 4 મહિના સેવા કરી. સાથે સાથે હું પણ મારી મા સાથે જતો. હું નાનકડો એવો હતો બાળક, અને હું બાળક ત્યારે જ્યારે માની પાછળ પાછળ જતો, મારી મા સંતોની સેવા કરતી અને હું સંતોને જોતો, સંતોનું પૂજન પાજન સાંભળતો, સંતો જે સત્સંગ કરતા એ હું શ્રવણ કરતો, ત્યાં એક બાજુ બેસીને એમને જોયા કરતો. અને આ દર્શન કરવાને માત્રથી, એમનું નામ સ્મરણ સાંભળવાથી મારા હૃદયમાં ભગવાન માટે એક ઈચ્છા જાગી કે હું પણ ભગવાનનું નામ લઉં. હા, અને એવા સમયે આ સંતો જ્યારે ભોજન લેતા, પ્રસાદ લેતા અને એમનું જે જૂઠું પતરાવળીમાં પડી રહેતું ને એ બચેલું હું ખાતો. પ્રસાદ સમજીને નારદ મુનિ કહી રહ્યા છે કે મારી મા દાસી હતી, હું દાસી પુત્ર હતો અને આ સંતોનો પ્રસાદ હું જ્યારે લેતો અને આ રીતે હું મારું ગુજરાન ચાલતું, મારી માનું ગુજરાન ચાલતું. સમય એવો થયો, ચતુર્માસ પૂરો થયો અને આ બધા સંતો પછી આગળ પોતાનું તીર્થ કરવા માટે નીકળવા માંડ્યા. અને એવા સમયે હું એમની પાછળ પાછળ ચાલ્યો ત્યારે સંતોએ મને સમજાવ્યો કે જ્યાં સુધી તમારી માતા જીવિત છે ને ત્યાં સુધી તમારાથી સંન્યાસી ન થવાય. સંન્યાસીના નિયમો છે. ઘણા કહે ને કે હવે હું તો થાકી ગયો છું, બાવો બની જવાનો છું. એમ બાવા નથી બનાતું. એક સાધુ બનવું અને એક